અમદાવાદ શહેરને સૌથી સુરક્ષિત બનાવવાનું સપનું એએમસી જોવે છે, પરંતુ તે મુજબની કાળજી રખાય છે ખરી? સુરક્ષામાં સૌથી પહેલી બાબત આવે શહેરમાં લાગેલા સીસીટીવી. ગુનાખોરીનો ઉકેલ લાવવાથી લઈને વરસાદી સિઝનમાં પાણી ભરાવા સુધી સીસીટીવીના માધ્યમે જોઈ શકાય. પરંતુ જો હું આપને એવું કહું કે અમદાવાદમાં લાગેલા મોટાભાગના સીસીટીવી બંધ છે કે પછી મેન્ટેન નથી થતા, તો આપ ચોંકી જશો. પરંતુ આ હકીકત છે. જો આ ખાસ રિપોર્ટ. ત્રીજી આંખને મોતિયો. અમદાવાદમાં બીમાર સીસીટીવી. આ સીસીટીવીને ડોક્ટરની જરૂર છે. એએમસી ખાસ જોજો આ રિપોર્ટ. સૌથી પહેલા આપને સુરક્ષિત અમદાવાદની આશાએ લગાવેલા સીસીટીવી બતાવીએ. આપ રોડ રસ્તા પર, ચાર રસ્તા પર જોતા હશો કે મસ્ત મોટા મોટા સીસીટીવી લગાવાયા છે. આપને થતું હશે કે વાહ, આપણે તો કેવા સુરક્ષિત છીએ, નહીં? આપને જણાવી દઈએ કે લોકોની સુરક્ષા માટે તેમજ ટ્રાફિક વ્યવસ્થા, વરસાદી પાણી, સ્વચ્છતા, જાહેરમાં થતા ન્યુસન્સને અટકાવવાના બહાના હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને શહેરભરમાં 6000થી વધુ સીસીટીવી લગાવાયા છે. જી હા, 6000થી પણ વધુ સીસીટીવી. આપને થશે કે આ તો સારી વાત છે, વિકાસ તો આને જ કહેવાય. જો કે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી લોકોના સુખ અને સગવડ માટે નહીં, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલી ભાગના નેતાઓ પોતાના લાભાર્થે લગાવતા હોય તેવું આ અહેવાલ પરથી આપ જાતે જ સમજી જશો. થોડી રાહ જુઓ. વાસ્તવિકતા તમારી ધારણાથી સાવ અલગ છે. જ્યાં તમે જે કેમેરાને ચાલુ માનો છો તેમાંથી મોટા ભાગના સીસીટીવી બંધ છે. લો બોલો, તમે માનવા તૈયાર જ નથી ને? પણ આ હકીકત છે. હજારો સીસીટીવી કેમેરા કામ નથી કરતા. આ અમે એમ જ નથી કહી રહ્યા. થોડી રાહ જોશો એટલે તમને જાતે જ સમજાઈ જશે કે અમે કેમ આવું કહી રહ્યા છીએ. હાલમાં અનેક સીસીટીવીની સ્થિતિ એવી છે કે ન પૂછો ને વાત. જો કે આ અંગે અમે સીસીટીવીની સ્થિતિ જોઈને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પૂછ્યું તો તેઓએ શું કહ્યું તે જરા એકવાર સાંભળો. કોર્પોરેશન દ્વારા જે જૂના લગ્યાનું હેન્ડમ આપવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યું છે. જો કોઈ એક જગ્યાએ અથવા તો વધારે જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા કદાચ જો એની સર્વિસ ના થઈ હોય, એનું મેન્ટેનન્સ ના થયું હોય, તો ચોક્કસ એને પેનલ્ટી પણ કરવામાં આવશે, એની કાર્યવાહી પણ કરવામાં આવશે. તમામ કેમેરા ચાલુ અવસ્થામાં રહેવા જ જોઈએ. સાંભળ્યું ને? સાહેબ કહી રહ્યા છે કે ચેક કરાવીને યોગ્ય પગલાં લઈશું. જો કે સૌથી મોટું આશ્ચર્ય તો ત્યારે થાય જ્યારે વર્તમાન સીસીટીવી બંધ હોય અને તેને રિપેર કરવાની જગ્યાએ કોર્પોરેશન નવા સીસીટીવી લગાવે છે. અરે ભાઈ, પહેલા જૂના તો બરાબર કરો, પછી નવા લેજો. સાંભળો, નવા કેમેરા ક્યાં લગાવવામાં આવી રહ્યા છે. મહાનગરની અંદર જે 85 જેટલા બ્રિજો આવેલા છે, આ બ્રિજો ઉપર પણ હાલમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલુ છે. તેમાંથી 44 જેટલા બ્રિજો પર લાગી ગયા છે, જેની લીઝ લાઇન પણ લઈ લેવામાં આવી છે BSNL. તદુપરાંત ટોરેન્ટના કનેક્શન પણ આપી દેવામાં આવ્યા છે. જે બ્રિજો ઉપર આ કનેક્શનો બાકી છે એ હાલમાં કાર્યવાહીમાં છે. તદુપરાંત જે જંકશનો સિટીની અંદર નવો એરિયા મર્જ થયો છે, આ મર્જ થયેલા એરિયામાં પણ આવનાર સમયગાળા દરમિયાન જે જંકશનો આવેલા છે આ જંકશનો પર કેમેરા લગાવવામાં આવશે અને એનું મોનિટરિંગ ત્યાંથી કરવામાં આવશે. એટલે આ તો એવી વાત થઈ કે તમારા ઘરમાં કોઈ ચીજ વસ્તુ બગડી જાય તો તમે એને રિપેર નહીં કરાવો, પણ નવી વસ્તુ લાવી દેશો. આ કયા પ્રકારની વાત થઈ? સવાલ એ છે કે નવા સીસીટીવી કેમ ખરીદવા છે? જૂના રિપેર કેમ નથી થતા? નવા ખરીદીને ભારણ કેમ વધારો છો? જેટલા લાગ્યા છે પહેલા તેને તો ઠીક કરો. હવે અહીંયા પણ નજર કરો. શહેરના રસ્તા એટલા પહોળા નથી કે એક જ પોલ પર 5-5 સીસીટીવીની જરૂરિયાત હોય.
પરંતુ તેમ છતાં જરૂરિયાત કરતાં વધારે સીસીટીવી કેમેરા એક થાંભલા પર લગાવાયા છે. જાણે કે જેટલા વધુ સીસીટીવી લાગશે એટલું જ વધુ કમિશન અધિકારી કે નેતાને મળશે. સત્તાધીશોએ એ બાબતને સમજવી પડશે અને યોગ્ય મનોમંથન કરવું પડશે કે ખર્ચ ઓછો કઈ રીતે થાય. કારણ કે લાગેલા સીસીટીવીની સ્થિતિ અમે જ્યારે આપને આગળના રિપોર્ટમાં બતાવીશું એટલે આપ માથા પર હાથ મૂકી દેશો કે આ શું. આપના શહેરના સીસીટીવી જે સ્થિતિમાં છે અમદાવાદીઓ, તેને આપ આગળના રિપોર્ટમાં જોઈને ચોંકી જશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી માટે કોઈ પણ પ્રકારનું ધારાધોરણ જોવા મળતું નથી. અલગ અલગ જંકશન પર લગાવવામાં આવેલા સીસીટીવી, ક્યાંક 3 સીસીટીવી મેઇન જંકશન પર લગાવવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાઓ પર એક જ જગ્યા પર 5 લગાવવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનું ધારાધોરણ નથી. સાથે જ જાણે કે વીજળીના કડાકા કેટલા થયા તે ગણતરી માટે સીસીટીવી અવકાશ તરફ રાખવામાં આવ્યા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. તો કેટલાક સીસીટીવી રોડની ક્વોલિટી ચેક કરવા માટે નીચેની તરફ પાતાળમાં જાણે કે રાખવામાં આવ્યા હોય તે પ્રમાણે લટકતા જોવા મળી રહ્યા છે. આખરે આ સીસીટીવીનો ઉપયોગ અધિકારી કયા પ્રકારે કરી રહ્યા છે તે બાબત સૌથી મહત્ત્વની છે. અમદાવાદમાં ઠેક ઠેકાણે અલગ અલગ જગ્યાઓ પર આ સીસીટીવીની તપાસ TV9ની ટીમે કરી, પરંતુ આ રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે. માત્ર ને માત્ર શહેરમાં 6000 સીસીટીવી લગાવવાની વાતો અહીં પોકળ સાબત થઈ છે. કારણ કે જે રીતે સીસીટીવી લગાવવામાં આવ્યા હતા તેની હાલત આજે શું છે તે જોવાની દરકાર કોઈ પણ નેતા કે કોઈ પણ અધિકારીએ કરી નથી. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9.